નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે નવી સ્વઅધ્યયન પોથી. વિદ્યાર્થી મિત્રો, નવી સ્વઅધ્યયન પોથી ધોરણ 10 ની ભાગ 2 લોન્ચ થઈ ચૂકી છે અને તરત જ આપણે લોન્ચ કર્યું છે શું એનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્વરૂપે અત્યારે તમે જે છે એનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન ભણી રહ્યા છો. આજે આપણે ભણીશું વિષય અંગ્રેજી, યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, જેમાં આપણે સેક્શન ઈ નો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન એ, બી અને સી અને ડી આ ચારેય સેક્શન વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. ચાલો કરીએ શરૂઆત સેક્શન નંબર ઈ ના સોલ્યુશનની. પણ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ કે આપણી ચેનલ પર ધોરણ 10 ના તમામ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન્સના વિડીયો આવી ચૂક્યા છે અને તમારા માટે આખી સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનનું એક પીડીએફ ફોર્મેટ પણ તૈયાર કરેલું છે. આખી પીડીએફમાં આખી સોલ્યુશન પોથી, આખી સ્વઅધ્યયન પોથી તમારા માટે તૈયાર છે, જે તમે મેળવી શકો છો. તો ક્યાંથી મેળવશો વિદ્યાર્થી મિત્રો? વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે એ પીડીએફ મેળવવા માટેની લિંક પણ આપેલી છે. સાથે સાથે આપણી વોટ્સએપ ચેનલમાં જોડાવાની પણ લિંક આપી છે કે જેથી તમે આવનારા જે વિડીયોઝ છે, આવનારી જે પીડીએફ છે, આવનારા જે આવા શૈક્ષણિક જે કાર્યક્રમો હોય એના માટે તમે પહેલેથી અવગત રહો. તો ચાલો શરૂઆત કરીએ સેક્શન ઈ સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 2. સેક્શન ઈ માં સૌથી પહેલો વસ્તુ છે શું? પ્રશ્ન નંબર 70 એસે રાઇટિંગ એટલે કે નિબંધ લખવાનો છે. બરોબર, 125 શબ્દોમાં જે છે તમને પોઈન્ટ્સ નીચે આપેલા હશે, તેના આધારે તમારે એસે એટલે કે નિબંધ લખવાનો છે. નિબંધનું નામ છે અ સ્માર્ટ વિલેજ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે છે મેં નિબંધ તૈયાર કર્યો છે. ચાલો જોઈએ. Pansari village in the Sabarkantha district of Gujarat has won the award for the Smart Village Panchayat of Gujarat. It was also awarded the best Gram Sabha at the national level. What's so special about Pansari? Well, Pansari is a small village with a population of about 6,000 in 2012. It has a Panchayati Raj system. Pansari is the first village to supply mineral water for drinking. It has a well-maintained health care center. It also provides good banking services to the villagers. Most of the villagers have bank account. It is the only village panchayat to have a toll-free complaint center. There are good roads in the village, and so the panchayat was able to start mini buses for the transportation. Pansari, being a small village, the panchayat has installed 120 speakers for the public announcement across the village. There are 25 CCTV cameras at the village junction. There are 5 primary schools which also have installed CCTV cameras in their premises. The school dropout ratio in this village is 0. This is the only village in the district which has an underground drainage system. Each house has a toilet too. In future, Pansari Gram Panchayat is also thinking of providing Wi-Fi facilities to all villagers. They are also planning to set up a public library for the students and all the villagers. તો વિદ્યાર્થી મિત્રો, પંસારી ગામ વિશે જે છે એક નિબંધ એટલે કે એક સ્માર્ટ વિલેજ વિશે જે છે એક નિબંધ લખવાનો હતો, જેમાં આપણે પંસારી ગામનો ઉલ્લેખ કરીને એના વિશે આખો નિબંધ તૈયાર કર્યો, જે તમારી સામે તૈયાર કરેલો છે. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે કે ડ્રાફ્ટ એન ઈમેલ બનાવવાનો છે about 30 words on behalf of Deven Vora to his friend Bhavin Rana on bnra330@gmail.com, inviting him to visit Tarapur railway station. એટલે તો કે જો જે દેવેન વોરા છે એ દેવેન વોરા ભાવિન રાણાને જે છે ઇન્વિટેશન આપે છે. શેનું ઇન્વિટેશન આપે છે કે ભાઈ તારાપુર રેલવે સ્ટેશન જે છે જોવા આવો, તારાપુર રેલવે સ્ટેશનની મુલાકાત લઈએ ચાલો એમ. હવે જો મોકલનાર એટલે ફ્રોમ આવશે, તો ફ્રોમમાં એની આઈડી બનાવવાની devan123gmail.com. પછી ટુ જે છે, ટુમાં જે છે કોની આઈડી આવશે? ભાવિન રાણા 112@gmail. બરોબર. ત્યારબાદ સબ્જેક્ટ શું છે? ઇન્વાઇટ ટુ વિઝિટ તારાપુર રેલવે સ્ટેશન. એને જે છે તારાપુર રેલવે સ્ટેશનને બોલાવવાનો છે. તો ચાલો તમારા માટે નિબંધ તૈયાર છે. ડિયર ભાવિન, I hope this email finds you well. I am writing to invite you to visit Tarapur railway station with me. I have heard a lot about the unique architecture and historical significance of the station, and I think it would be a
fascinating place, fantastic place for us to explore together. The surrounding area also offers some great local heuristics and picturesque spots that I'm sure you will enjoy. How about we plan to our visit for this weekend? કે આ અઠવાડિયે જઈએ તો let me know if you are available and we can work out the details. Looking forward to your response. Best regards, દેવેન. લખનારનું નામ જે છે નીચે લખી નાખવાનું હોય છે. અને હા, અહીંયા જ આપણને ટુની ઈમેલ આઈડી આપી છે, તે ટુની ઈમેલ આઈડી જે છે અહીંયા આપણને જે આપેલી છે ને તે પણ લખી શકાય, અથવા તો જે ભાવિનની ઈમેલ આઈડી નવી બનાવવાની હોય તેના આધારે પણ તમે બનાવી શકો છો. અહીંયા આપણને કીધું છે કે એના ફ્રેન્ડને ભાવિન રાણાની જે ઈમેલ આઈડી છે આના ઉપર જ ઈમેલ લખવાનો છે, તો તેમાં તે પણ તમે લખી શકો છો. ઓકે, ચલો આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2024-25ની નવી સ્વઅધ્યયન પોથીઓ લોન્ચ થઈ ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 10ની બધી જ નવી સ્વઅધ્યયન પોથી લાવી ગઈ છે અને તેનું સોલ્યુશન પણ તમારા માટે તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો તે સોલ્યુશન આખું પીડીએફ સ્વરૂપે તમને મળવાનું છે. અને તમારી પાસે સ્વઅધ્યયન પોથી નથી, ચિંતા કરવાની જરૂર નથી. તમને સ્વઅધ્યયન પોથી પણ તમે જે છે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગિન કરીને જે છે તમે સ્વઅધ્યયન પોથી અથવા તો તેનું સોલ્યુશન આ બધું મંગાવી શકો છો. અને હા, ખાલી ધોરણ 10ની સ્વઅધ્યયન પોથી નહીં, એવું ધોરણ 3 થી 10ની બધા જ વિષયની બધા જ ભાગોનું સોલ્યુશન તમે મંગાવી શકો છો. ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ, એટલે કે 10 વાક્યોમાં જે છે ચિત્રનું વર્ણન કરવાનું છે. તો ચિત્રને ધ્યાનથી જુઓ. શું દેખાય છે? તો કે સર દરિયા કિનારાનું ચિત્ર છે, અમુક છોકરાઓ વોલીબોલ રમે છે, પેલી હોડી છે, આકાશમાં પક્ષીઓ દેખાય છે, વાદળો દેખાય છે. અહીંયા એક ભાઈ જે છે સેન્ડ કેસલ એટલે કે રેતીનો મહેલ બનાવે છે, એક છોકરી એની મદદ કરી રહી છે. અહીંયા જે છે એક ફાધર અને સન જે છે દરિયામાં પાણીમાં એની મજા લઈ રહ્યા છે. તો એવા બધા પ્રકારના ચિત્રો આપણને દેખાય છે. તો એના આધારે એનું વર્ણન કરવાનું. તો તમારા માટે વર્ણન તૈયાર છે. This is a picture of a beach. There are so many people on the beach. This is a beautiful picture of a beach. A boy is making a sand castle and a girl is helping him. She has a bucket in her hand. A father and son are enjoying the sea. There is a boat in the sea water. Some children are playing volleyball. I can see some birds are flying in the sky. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જેટલું પણ વર્ણન હતું તેના આધારે જે છે આપણે જે છે આ ચિત્રનું વર્ણન કરી નાખ્યું. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા શું? સેક્શન ઈ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે અંગ્રેજી વિષયનું સોલ્યુશનને અંત આપીએ છીએ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે ભાગ નંબર 2માં જે બીજો પાઠ આપેલો છે ધ હ્યુમન રોબોટ, તેની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન લઈને જે છે હાજર થશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.